ગામના છેડે એક ગરીબ કુટુંબ રહેતું હતું. બાપા દિવસભર મજૂરી કરતા અને માતા ગામમાં વણાટ કરીને ગુજરાન ચલાવતા હતા. તેમનો એક જ દીકરો હતો, રવિ. બાપા હંમેશા કહેતા, દીકરા, અમારે પાસે ધન નથી, પરંતુ તને માણસાઈનો વારસો આપવો છે. બાળપણમાં રવિ માની સાથે બેસીને કસમ ખાઈ બેઠો કે હું ક્યારેય તમારાથી દૂર નહીં જાઉં. સમય પસાર થયો. રવિ શહેરમાં ભણવા ગયો. શહેરની ચકાચૌંધ જોઈને એને લાગ્યું કે તેનું ગામ, માતા પિતા બધું જ પસાદ છે. ગામના લોકો તેને મળવા આવે તો એ શરમાતો. માતા પિતા ગરીબીમાં હોવા છતાં રવિને સારા ભણતર માટે બધું ત્યાગ કરતા રહ્યા. એક દિવસ રવિએ મનમાં નક્કી કર્યું, હું હવે પાછો ગામ નહીં જાઉં. આ ગરીબી અને આ બોજથી દૂર જ રહેવું છે. ગામમાં બાપા દરરોજ સાંજે વડલા નીચે બેઠા રાહ જુએ, આજે મારો રવિ આવશે. માતા દરવાજા પર દીવો રાખતી. દીકરો જો રાતે પરત આવે તો રસ્તો દેખાય. પરંતુ રવિ શહેરની રંગીન દુનિયામાં ગુમ હતો. એણે મા બાપને ક્યારેય યાદ પણ ન કર્યા. શહેરમાં રવિ ધીમે ધીમે મોટો થયો. નોકરી મળી, નવા મિત્રો મળ્યા. તેને લાગ્યું, હવે તો હું મોટો માણસ બની ગયો છું. ગામના લોકો સાથે શો સંબંધ? મિત્રો સાથે હોટલ, પાર્ટી અને મોજ શોખ. રવિને ક્યારેય યાદ ન આવ્યું કે તેના મા બાપે કેવી મુશ્કેલી સહન કરીને એને ભણાવ્યો હતો. એક દિવસ રવિ ઓફિસ જતો હતો ત્યારે રસ્તા પર એક વૃદ્ધ માણસે તેની પાસે પાણી માંગ્યું. રવિને ગુસ્સો આવ્યો અને બોલી ઉઠ્યો, આ લોકો તો હંમેશા ભીખ માગતા જ રહે છે. વૃદ્ધ માણસ ચૂપચાપ ચાલ્યો ગયો, પરંતુ રવિના દિલમાં અજાણી ચોંટ રહી ગઈ. એ ચહેરામાં એને પોતાના બાપા દેખાઈ ગયા. તે રાત્રે રવિ ઊંઘી ન શક્યો. માતાનો ચહેરો યાદ આવતો, જે દરવાજા પર દીવો રાખતી હતી. બાપાનો ચહેરો યાદ આવતો, જે દર સાંજે વડલા નીચે બેઠા રહેતા. રવિની અંદરથી અવાજ આવ્યો, શું મેં સાચું કર્યું? જે લોકોએ મને બધું આપ્યું એમને જ મેં તરછોડી દીધા. રવિ આખી રાત વિચારતો રહ્યો. સવાર થતાં જ તેણે નક્કી કરી દીધું, હું હવે ગામ જઈને મારા મા બાપને મળવા જ પડશે. તે શહેરની મોજશોખ છોડી બસમાં બેઠો અને પોતાના ગામ તરફ નીકળી પડ્યો. મન તો ઉત્સાહથી ભરેલું, પણ અંદરથી ડર પણ હતો. જો એમને મારી ઉપર ગુસ્સો હશે તો? ગામમાં પહોંચીને રવિ સીધો પોતાના ઘેર દોડ્યો, પરંતુ ઘરનું દ્વાર તાળું બંધ હતું. પાડોશીએ કહ્યું, દીકરા, તારા બાપા બીમાર થયા હતા. હવે તો તારો પરિવાર વડલા પાસે રહે છે. રવિનું હૃદય ધડકવા લાગ્યું. એ દોડતો દોડતો વડલા નીચે પહોંચ્યો. વડલા નીચે માતા બેઠી હતી, આંખોમાં આંસુ. બાજુમાં બાપા સૂતા હતા, બહુ નબળા થઈ ગયેલા. રવિ માતાના પગે પડી ગયો, માં, મેં ભૂલ કરી, માફ કરજો. માતા આંખોમાંથી આંસુ વહાવતા બોલ્યા, દીકરા, તારા વિના ઘર ખાલી લાગતું હતું. તું પાછો આવ્યો એ જ અમારો પુરસ્કાર છે. બાપા કમજોર અવાજે બોલ્યા, રવિ, માણસાએ ક્યારે ન તરછોડવી. રવિએ નક્કી કર્યું, હવે હું ગામમાં જ રહીશ. મારા મા બાપને ક્યારેય એકલા નથી છોડવાનો. એ શહેરની નોકરી છોડી ગામમાં જ નાના કામ શરૂ કર્યા. લોકો આશ્ચર્યચકિત થયા કે જે છોકરો અમને છોડી શહેર ભાગ્યો હતો એ આજે
ગામની સેવા કરે છે. રવિ દરરોજ સવારે બાપાને વડલા નીચે લઈ જતો, માતા માટે પોતે જ ભોજન બનાવતો, ગામના ગરીબ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ગામવાળાઓએ તેને રવિભાઈ કહીને માન આપવાનું શરૂ કર્યું. એક સાંજે બાપા ખૂબ ખુશ થઈ બોલ્યા, દીકરા, તું મોડો આવ્યો પણ સાચા અર્થમાં માણસ બની ગયો. તારું જીવન હવે ગામ માટે આશીર્વાદ છે. માતાએ આંખોમાંથી આંસુ લૂછતા કહ્યું, જે દીકરો અમને તરસોડી ગયો હતો એ જ આજે અમારો સૌથી મોટો આધાર છે. રવિએ નમ્રતાથી કહ્યું, મા બાપ વગર કોઈનું જીવન અધૂરું છે. હું હવે ક્યારેય તમને એકલા નહીં છોડું. રવિએ નક્કી કર્યું કે હવે તે પોતાના ગામને નવું રૂપ આપશે. એ બોલ્યો, જ્યાં સુધી મા બાપ અને આ ગામ જીવંત છે ત્યાં સુધી હું બધું કરીશ. તે યુવાનોને ભેગા કરીને બોલ્યો, ચાલો આપણે પોતાનું ગામ બદલીએ. પાણી, શાળા અને રસ્તા આ બધું બનાવવું છે. ગામના કેટલાક લોકો બોલ્યા, રવિ, તું શહેરમાં મોજ કરી આવ્યો, હવે અમને શીખવે છે? પણ રવિ ચૂપ રહ્યો. એણે વિચાર્યું, લોકો મને સમજશે ત્યારે જ જ્યારે હું કામ કરી બતાવું. તે ખેતરમાં પાણી લાવવા માટે કૂવો ખોદવાનો આરંભ કર્યો. શરૂઆતમાં માત્ર 2 યુવાનો જોડાયા, પણ ધીમે ધીમે આખું ગામ જોડાઈ ગયું. થોડા મહિનાઓમાં કૂવો પૂરો થયો. ગામમાં સૌપ્રથમ વખત પાણીની કોઈ તંગી ન રહી. બાળકોને માટે રવિએ પોતાની ઝૂંપડીનો એક ભાગ શાળામાં ફેરવ્યો. ગામના વડીલો આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, આવો દીકરો તો દરેકને મળે. રવિ હવે માત્ર કૂવા કે શાળાથી સંતોષાતો નહોતો. એણે કહ્યું, હું મારા ગામને એવું બનાવીશ કે શહેરવાળા અહીં આવીને શીખે. એણે ગામમાં લાઇટ લાવવાની યોજના બનાવી. શહેરના પોતાના કેટલાક ઓળખીતાઓનો સંપર્ક કર્યો. સરકાર સુધી અરજી કરી. લોકો હસતા, આ છોકરો તો સપના જ જોતો રહે છે. જેમ જેમ રવિ કામમાં આગળ વધતો ગયો, કેટલાક લોકોને અસૂયા થવા લાગી. ગામના જ કેટલાક પ્રભાવી લોકો બોલ્યા, જો ગામના લોકો ભણશે, વિકસશે તો અમારી દાદાગીરી ખતમ થઈ જશે. તેઓએ રવિ સામે ગામવાસીઓને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા. એક દિવસ રવિએ જોયું કે વીજળી માટે મુકાયેલા કેબલ કાપી નાખવામાં આવ્યા છે. એને સમજાયું કે ગામનો વિકાસ સરળ નથી. હતાશ થઈ રવિ ઘેર આવ્યો. માતાએ માથા પર હાથ ફેરવતા કહ્યું, દીકરા, સાચો રસ્તો ક્યારેય સરળ નથી હોતો. તું ડરીશ નહીં, લડીશ. બાપા બોલ્યા, જે દીકરો અમને તરસોડી ગયો હતો તે આજે ગામ માટે લડી રહ્યો છે. તારા પર અમને ગર્વ છે. રવિએ નક્કી કર્યું, હું હવે કોઈ પણ અવરોધ સામે ઝૂકીશ નહીં. રવિએ ગામની સભા બોલાવી. તે ઊભો રહીને બધાને કહ્યું, મારા પર કોણે અન્યાય કર્યો એ મહત્વનું નથી, પણ ગામને અંધકારમાંથી પ્રકાશમાં લાવવું એ જ મારું ધ્યેય છે. યુવાનોની ટોળી તેની સાથે ઊભી રહી. લોકોમાં વિશ્વાસ જાગ્યો, રવિભાઈ અમારા માટે લડી રહ્યા છે, આપણે પણ એમને છોડવાના નથી.
પ્રભાવી લોકો ફરીથી અવરોધ ઊભા કરવા આવ્યા, પણ આ વખતે આખું ગામ રવિની બાજુએ ઊભું રહ્યું. એમની દાદાગીરી કામ ન આવી. તેમને સમજાયું કે હવે ગામમાં લોકો જાગૃત થઈ ગયા છે. અંતે એ દિવસ આવ્યો જ્યારે ગામમાં પહેલી વાર વીજળી આવી. ગામની ગલીઓ દીવાઓથી ઝળહળી ઉઠી. બાળકો આનંદથી તાળી પાડી રહ્યા હતા. વૃદ્ધોના ચહેરા પર આનંદના આંસુ હતા. માતા પિતા દીવાઓના પ્રકાશમાં રવિને જોઈ રહ્યા હતા. બાપા બોલ્યા, દીકરા, તું ક્યારેક અમને તરસોડી ગયો હતો, પરંતુ આજે તું માત્ર અમારો નહીં, આખા ગામનો દીકરો બની ગયો છે. રવિના આંખોમાંથી પણ આંસુ આવી ગયા. એણે નમ્રતાથી કહ્યું, હું હવે ક્યારેય ગામ અને મા બાપને એકલા નહીં છોડીશ. રવિએ નક્કી કર્યું, ગામનો સાચો વિકાસ ત્યારે જ થશે જ્યારે દરેક બાળક ભણશે. તે માટે તેણે શહેરમાંથી પોતાના મિત્રોને બોલાવીને નાની શાળા શરૂ કરી. ગામના બાળકો, ખાસ કરીને દીકરીઓ, હવે પહેલીવાર નિયમિત ભણવા લાગી. માતા દરરોજ શાળાના દરવાજા પર ઊભી રહીને કહેતી, મારો દીકરો તો ગામનો દીકરો બની ગયો છે. એક દિવસ ગામમાં એક વૃદ્ધને અચાનક તકલીફ થઈ. નજીકમાં હોસ્પિટલ ન હોવાથી જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના રવિના મનને હચમચાવી ગઈ. તે બોલ્યો, હવે ગામમાં આરોગ્ય કેન્દ્ર ખોલવું જ પડશે. તે માટે સરકાર પાસે અરજી કરી, શહેરના ડૉક્ટરો સાથે વાતચીત કરી. ધીરે ધીરે ગામમાં નાનું આરોગ્ય કેન્દ્ર ઊભું થયું. રવિએ જોયું કે ગામના યુવાનો રોજગારીના અભાવે શહેર જતા હતા. તેણે વિચાર્યું, જો ગામમાં જ રોજગારી ઊભી થાય તો કોઈ બહાર નહીં જાય. તે ખેતરમાં આધુનિક રીતો લાવ્યો. નાના હસ્તકલા ઉદ્યોગો શરૂ કર્યા. યુવાનોને તાલીમ આપીને કામમાં જોડ્યા. હવે ગામ ધીમે ધીમે સ્વાવલંબન તરફ વધી રહ્યું હતું. એક સાંજે વડલા નીચે બેસીને બાપા હળવેથી બોલ્યા, દીકરા, તું અમને એક વખત તરસોડી ગયો હતો, પરંતુ હવે તું અમારું ગૌરવ છે. માતા સ્મિત સાથે ઉમેર્યું, તારા કારણે હવે આખું ગામ જ આપણું કુટુંબ બની ગયું છે. રવિ નમ્રતાથી બોલ્યો, મારા મા બાપ મારી પ્રેરણા છે. તેમની સાથે રહીને હું ગામને ક્યારેય એકલો નહીં છોડીશ. રવિના પ્રયાસો અને ગામના વિકાસની વાત રાજ્યના અધિકારીઓ સુધી પહોંચી. એમને કહેવામાં આવ્યું, આ ગામ શિક્ષણ, આરોગ્ય અને રોજગારી માટે અનોખું મોડેલ બન્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ ગામ આવ્યા અને રવિને આદર્શ ગામનો સર્ટિફિકેટ આપ્યો. ગામવાળાઓએ રવિને ઊંચા કઠેડા ઉપર બેસાડી અખંડ પીઠ પર પોતાના વડલાની છાયા નીચે ઊભા રહીને સ્વાગત કર્યું. રવિએ નક્કી કર્યું કે હવે માત્ર આ ગામ પૂરતું જ નહીં, તે આસપાસના ગામોને પણ વિકાસ માટે પ્રેરણા આપશે. એ માટે ભણતર, કૃષિ અને હસ્તકલા માટે તાલીમ કાર્યક્રમો શરૂ કર્યા. અગત્યની વાત એ હતી કે ગામના લોકોએ પોતાનું જીવન બદલીને સ્વાવલંબનના પાયા પર ટકવાનું શીખી લીધું. બાપાની આંખો છલકાઈ ગઈ. હું તે દીકરા પર ગર્વ અનુભવું છું જેને ક્યારેક હું અને
મારી માં એકલા માનીને મોટા કર્યા હતા. માતા પણ આંસુ વહાવતા બોલી, જ્યાં તું ગયો ત્યાં સુધી તો બધું ભૂલ્યા, પરંતુ આજની જીત તારો સાચો વારસો છે. રવિ નમ્રતાથી બોલ્યો, તમારા આશીર્વાદ અને માર્ગદર્શન વગર કશું શક્ય નહોતું. જ્યારે ગામ ખુલીને રાજ્યના વિકાસના નકશામાં સ્થાન પામ્યું, ત્યારે એક નવો પડકાર આવ્યો. શહેરના મોટા ઉદ્યોગો ગામની જમીન પર દબાણ રાખવા લાગ્યા. રવિને સમજાયું કે વિકાસ માટે નવી લડાઈ શરૂ થવાની છે. એણે નક્કી કર્યું, હું મારા ગામ અને લોકોની માટે ક્યારેક ઝૂકીશ નહીં, ક્યારેય ઝૂકીશ નહીં. ફરીથી લડાઈ લડવી પડશે. શહેરના ઉદ્યોગપતિ ગામની જમીન પર કબજો કરવા આવ્યા. રવિએ શાંતિથી શરૂ કર્યું. સ્થાનિક લોકોને એકઠા કરીને માહિતી આપી. એણે જણાવ્યું, આ ગામ અમારી ઓળખ છે, અમારું ભવિષ્ય છે. આ જમીન પ્રગતિ માટે છે, સોનું ન બનાવવા માટે નહીં. ગામવાળાઓ એકઠા થઈને બારીક સંવાદ કર્યો અને કાયદાકીય મદદ માટે ઓફિસ પહોંચ્યા. રવિએ યુવાનો અને વડીલો સાથે રાત્રે ચોગાનમાં બેઠા. તેણે કહ્યું, જ્યારે ગામ એક સાથે ઊભું રહેશે ત્યારે કોઈ દબાણ અમને હલાવી નહીં શકે. ગામના દરેક પરિવારના લોકો રવિની વાત સમજ્યા અને સમર્પિત થયા. આ એકતા ગામને સશક્ત બનાવી. કાયદાની લડાઈ લાંબી રહી, પરંતુ ગામના લોકોએ એક સાથે રહી હાર ન માની. અંતે રાજ્ય સરકારે ફેંસલો કર્યો, ગામની જમીન ગામના લોકોએ જ રાખવી છે. ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. બાળકો, વડીલો અને યુવાનો સાથે રવિએ વિજયની ઉજવણી કરી. મા બાપ તેના પર ગર્વ અનુભવતા બોલ્યા, આ દીકરો આપણો, જે ન માત્ર આપણા જીવનનો આધાર છે, પણ સમગ્ર ગામનો રક્ષણ કરનાર છે. જ્યારે એક પડકાર પાર થયો, ત્યારે રવિ નક્કી કર્યું, હવે દરેક પડકાર સામે હું ગામના લોકો સાથે ઊભો રહીશ. તેમને ક્યારેય એકલા નહીં છોડીશ. રવિનું જીવન હવે માત્ર પોતાની માટે નહીં, સમગ્ર ગામ માટે પ્રેરણાનું જીવન બની ગયું હતું. રવિનું ગામ હવે રાજ્યમાં એક પ્રેરણાનું પ્રતીક બની ગયું. અન્ય ગામના લોકોએ અહીં આવીને શીખવાનું શરૂ કર્યું. કઈ રીતે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીનો વિકાસ શક્ય છે. રવિના પ્રયત્નો ગામની જ નહીં, પણ આસપાસના વિસ્તારોના લોકો માટે પણ માર્ગદર્શન બની ગયા. રવિએ નક્કી કર્યું, ગામને માત્ર ભૌતિક રીતે નહીં, પરંતુ માનવ સંસાધનોમાં પણ મજબૂત બનાવવું પડશે. તે માટે વડીલો અને યુવાનો સાથે તાલીમ કેમ્પ શરૂ કર્યા. બાળકોને ટેકનોલોજી, હસ્તકલા અને ખેતીની આધુનિક રીતો શીખવવામાં આવ્યા. ગામના લોકો હવે રવિને સાચો દીકરો, સાચો વડીલ કહેતા. બાપાની આંખો છલકાવીને બોલ્યા, દીકરા, તું અમારો દીકરો હોવાનો ગૌરવ અનુભવી રહ્યો છે. તું માત્ર અમારો નહીં, આખા ગામનો વારસદાર છે. માતા હસતા, જ્યાં તું એકલો ગયો ત્યાંથી આજે તું આખા ગામ માટે આશીર્વાદ બની ગયો છે. રવિ જાણે કે તેનો પ્રયાસ એક દિવસ પૂરતો નહીં રહે. એમણે નક્કી કર્યું, આ ગામના બાળકો અને યુવાનોમાં ઉત્સાહ જાળવવો, જેથી તેઓ પણ પોતાના ગામ માટે લડતા રહે. ગામના વડીલો, યુવાનો અને બાળકો સાથે રવિનું મિશન ચાલુ રહ્યું. વિકાસ, શિક્ષણ અને ભવિષ્ય માટે સતત
લડતું રહેવું જોઈએ. તો આવી મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી નવી સ્ટોરી સાથે મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.